વહેલા 5 વાગ્યાના વાહિંદા શરૂ થઈ ગયા છે. આ તો આપણું રોજનું કામકાજ છે. હા, વાહિંદો અંધારું હોય તો જ તે ઉકલે, નકર તો એમ થાય દી ઉગી ગયો તેમ થાય કેટલું મોડું થયું. ગાયને ભેહું રાખી તો પોદળાના વાહિંદા બધું કરવું પડે, હાથ બગાડવા પડે. દૂધ ખાવું હોય તો સિટીમાં દઉં ને ત્યાં દૂધ આવી દે એટલે કઈ કરવું ન. હા, હાલો શિયાળામાં વહેલી સવારમાં દૂધ જો ભરવા મળ્યા છે ને આગળ જવું પડશે દૂધ લઈને. કા હા, દૂધ ભરવા જવું પડે ને, દૂધ લેવું પડે. ટાઈટ ન લાગે? ટાઈટ લાગે તો પોટ કરી હેલ્મેટ કરી લઈ. અત્યારમાં તો બહુ હોય એમ, પછી આમ ન લાગે પણ આમ રસ્તે ગાડી ઉપર બહુ લાગે. અત્યારે ટાઈટ હોય બે દોરી તો ઉતરી જાય, ગરમી થઈ જાય. હા, પછી ટાઈટ હોય ગાડી લઈને જઈને તારે. અત્યારે કરતા પછી જેમ દી ઉગે વધારે ટાઈટ લાગે. કા ટાઈટ હોય. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ને સવારના 7 વાગી ગયા છે, મસ્ત ચકલીનો અવાજ આવવા મળ્યો છે. અને આજ તો એટલું મેઘરવો છે, એવું વાતાવરણ છે કે આમ બધું ઝાખું ઝાખું લાગે, કાંઈ દેખાય નહીં એટલું વાતાવરણ. એમ જ લાગે ઝરફરીયો વરસાદ ન હોય એની ઘોડે મેઘરવો એવો છે. તો જોઈએ આપણે મેઘરવો કેવો સવારમાં આવ્યો. બધું ધૂંધળું ધૂંધળું હોય એવું લાગે છે. આઘા આઘા ઝાડવા છે, આવું ઝાખા ઝાખા દેખાય, કારણ કે એટલો મેઘરવા જેવું વાતાવરણ છે. કેટલો મેઘરવો આવ્યો છે ને, તો આપણને આમ તો બહુ વિડીયોમાં નહીં દેખાય, થોડુંક ઝાખું ઝાખું જ લાગશે. પરંતુ પાનના જે આપણે નીચે ખડ છે ને એના પાન ઉપરથી ખબર પડી જાય કેટલો મેઘરવો આવ્યો છે. વરસાદ એવો એટલો મેઘરવો આવી ગયો છે. અને અત્યારમાં સવારે વહેલી 5 વાગે ઠંડી નથી લાગતી, એટલી અત્યારમાં ઠંડી લાગે છે. અને વાહિંદાનું કામકાજ અડધે પડી ગયું છે, બધું નખાઈ ગયું છે, ખાલી વાળવાનું કામ બાકી છે. ગંગા અને જો બધા બેસી ગયા છે, અડધા ઊભા, કારણ કે જે પાવાનું કામ શરૂ છે, નીરવાનું બાકી છે. ને પૂરવાન જેની અત્યારમાં જાગી ગયા. શિયાળાની સવાર કેવી હોય ગામડામાં જોઈ લ્યો. માલઢોરનું કામ થતું હોય, વાડીઓ ને લીલા ઝાડવા આમાં ધૂંધળા દેખાતા હોય. પક્ષીઓનો કલબલાટ સંભળાતો હોય. અને એકદમ લાલ કેસરી લાલ સૂર્યદેવના દર્શન થતા હોય.
એવી કંઈક સવાર હોય શિયાળામાં. તારે બળ બહુ આવી ગયું કેમ? દૂધ પી એટલે મોટી બેન ને મારશો હે? સુરભી એની મોટી બેન ને મારે. હા હા સુરભી 3 ગાયનું દૂધ પીએ પછી આ એની મોટી બેન છે તેને મારે. એટલી રેહદાર છે. હા ઢીગલો આખો ઠેકી ગઈ. આજ તો વઘારેલી ખીચડી બને છે. વાહ ચૂલા ઉપર બનાવી નાખી. શાળામાં ચૂલાનું રાંધેલું વધારે ભાવે. પૂર્વા શું ખાશો? હે ચાય પી લીધી કે દૂધ પીધું? તું કેમ વળ ખાશો? બોલતા નથી આવડ્યું હજી? હાલો ખીચડી આગળ બની રહે પછી ખાઈ લી. ઓબાળ ભરીને આપણે મૂકી દીધી. હવે સડ્યા કરશે ત્યાં આપણે બીજું કામ કરી નાખીએ. તો ખીચડી બની ગઈ છે ફાઇનલી. એકદમ મસ્ત ખીચડી બનાવીને કેવો પણ કેવી વઘારેલી ખીચડી કહેવાય કે ને? વઘારેલી ખીચડી. આમાં મસાલા ઘણા હોય પણ આપણે ચૂલે આપણે હાથી મસાલા નાખીને બનાવી નાખી તો મસ્ત બની. જો વાહ ઘરની કોથમરી નાખીને. સરસ લ્યો. હાલો બધા ખીચડી ખાવા. 4:30 વાગી ગયા છે અને બસ હમણાં જ તે માલનો ટાઈમ થાય પણ પીવાનું પાણી આવ્યું મીઠું એટલે બધું ભરતી હતી. તો પાણી આપણું બધું ભરાઈ ગયું છે અને બસ ગાયુંનો વાડો છે ત્યાં નાનું ટેન્ક મૂકેલું છે તે એમાં મૂકી છે અત્યારે નળી. બા અને ચીનીના પપ્પા પૂર્વા બધા હુતા છે. એ સ્વીકારની હુતી હતી એટલે જાગી ગઈ છે. અને કાલે જે જીસીબી આવી હતી દેશી ખાતર ભરવા માટે ટ્રેક્ટર, તો અહીંયા રસ્તો થોડોક આકડો રહ્યો એટલે આ જે ડાળે ગુંદા આવ્યા હતા ને એ જ ડાળ હેઠી પડી ગઈ છે. બાકી તો બધા મોર ને નાના નાના ગુંદા હજી છે પણ જે મોટી જબર લોમ અને મોટા ગુંદા થઈ ગયા હતા ને એ જ ડાળ પડી ગઈ. તો એ કાંઈ વાંધો નહીં, એમાં થોડાક અમથા ગુંદા છે તો લઈ લઈ થોડોક સંભાર કરવા માટે. પાંદડા તો હુકાઈ ગયા પણ ગુંદા એવા ને એવા લીલા છે. કાલ સાંજે ડાળ પડી છે. ગુંદાની ઓલી બાજુ મોર નથી આવ્યા, બધા આ બાજુ જ મોર આવ્યો છે અને ગુંદા આવ્યા છે નાના નાના. તો આવા કંઈક 1 2 2 3 3 4 4 લૂમ અને મોર આવ્યા મળ્યો છે.
મમરાના લાડવા હો પણ ખીહેર તો હજી વાર છે 10-15 દિનની. નાસ્તા મજા આવે ને હજી કિશન એમ ભણે ત્યાં નાસ્તો એટલો બનાવવો પડે જેની દાહેથી કેટલો બનાવવો પડે હે જેની જેની તું બનાવરાવી કે ઈ હું બનાવડાવી થોડી અહીંયા છે એને તો આવું કિશનને તો ગળું ઓછું ભાવે છે એટલે આપણે ઓછું બનાવ્યું છે ખાલી લાડવા ને અડદિયોસ તે બે જ વસ્તુ જાહે તો એ ખાય તો ને નકર તલ હાકડીને મોકલે પણ જેની બેન જાય ને એટલે એકલો ગળો નાસ્તો મોકલવો પડે હે જેની છે એને ગળું બહુ ભાવે જેની